નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે દર્શક મિત્રો આપનું આજના એક નવા વિડીયો સાથે। તો મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં બોલી દેજો માત્ર આ 3 શબ્દો। તમારી જે કંઈ પણ મનોકામના હશે તે પૂર્ણ થઈ જશે। મિત્રો, હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના તહેવારનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે માતા પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા અને ભગવાન પ્રથમ વખતે જ્યોતિર્લિંગમાં આવી રહ્યા હતા। તેથી આ દિવસે ભગવાન શિવને ઉપાસનાની સાથે વ્રત કરવાની પણ વિધિ છે। આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ સમસ્યા પણ દૂર થાય છે। આ દરમિયાન પૂજા કરવાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ। જો કે જાણકારીના અભાવના કારણે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ઘણા લોકો કેટલીક ભૂલો કરે છે, તો તે પૂજાનું ફળ મળતું નથી અને તેનું દ્રશ્ય પરિણામ ભોગવવું પડે છે। તો આવો જાણીએ મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં કયા 3 શબ્દો બોલીને આપણે ઈચ્છા કહેવાની છે, સાથે જ ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ। અને વિડીયોને એક અંત સુધી એક વિશેષ ઉપાય જણાવીશું, જે તમારે મહાશિવરાત્રિના દિવસે અવશ્ય કરવાનો છે। મિત્રો, તે પહેલા કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો। મિત્રો, એક માન્યતા છે કે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે કે માન્યતા છે કે જ્યાં શિવ મંદિર હોય છે ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે જ છે। નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે। જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે, જેની પાછળ માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશા સમાધિમાં રહે છે। એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે નંદી જ કોઈ પણ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડી શકે છે। આ માન્યતાના કારણે લોકો નંદીને મનોકામના જણાવે છે। તો મિત્રો, આ 3 મહત્વના શબ્દો જાણવા ખૂબ જ જરૂરી છે, જે આપણે વિડીયોમાં આગળ જાણવાના છીએ। તો મિત્રો, તમારા ભલા માટે આ વિડીયોને બિલકુલ પણ અધૂરો છોડીને ન જતા, કારણ કે અધૂરી માહિતીથી તમારી મનોકામના ક્યારે પૂર્ણ થઈ શકે નહીં। એટલા માટે વિડીયોને સાચી શ્રદ્ધાથી અંત સુધી જુઓ અને એવી જ મારી વિનંતી છે કે મિત્રો, તે ખાસ 3 શબ્દો વિશે જાણીએ તે પહેલા જાણીએ મહાશિવરાત્રિના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ। મિત્રો, ધાર્મિક ગ્રંથ અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે ક્યારે પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ। આ વર્જિત માનવામાં આવે છે। શિવલિંગની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે અને તેનાથી દોષ લાગે છે। વ્યક્તિના જીવનમાં તમામ સમસ્યાનો સામનો કરવો પડે છે। મિત્રો, આ દિવસે શિવલિંગને જળ ચડાવવા અને પ્રસાદ ન ખાવો જોઈએ। સામાન્ય રીતે દેવી દેવતાઓને ચડાવવામાં આવતો પ્રસાદ ખાઈએ છીએ, પરંતુ શિવલિંગને ચડાવવામાં આવેલી વસ્તુને પ્રસાદ રૂપમાં ભૂલથી પણ ન ખાવી જોઈએ। આ એક અત્યંત મહત્વનો નિયમ છે। માનવામાં આવે છે કે આવો પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને બીમારીને આમંત્રણ મળે છે। આ સિવાય પણ ચડાવવામાં આવેલા ધતુરા ખાવાથી પણ ઝેર સમાન માનવામાં આવે છે। મિત્રો, મહાશિવરાત્રિ પર તમે વ્રત રાખો કે ન રાખો, પણ આ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો। આ સિવાય વાળ, દાઢી, મૂછ અને નખ કાપવાનું પણ આ દિવસે લસણ અને ડુંગળીનું પણ સેવન ન કરો। તો મિત્રો, કોઈ પણ પરિણીત મહિલાએ તેમજ કુંવારી મહિલાએ મહાશિવરાત્રિના દિવસે એકદમ સફેદ વસ્ત્રો ના પહેરવા જોઈએ, કારણ કે મિત્રો, સફેદ વસ્ત્રો એ અશુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો, જો કોઈ મહિલા એકદમ સફેદ વસ્ત્ર પહેરે છે તો તેને વિદ્વાનો પ્રત્યેક માનવામાં આવે છે। આથી આ વસ્તુ શુભ પર્વ ઉપર બિલકુલ પણ ના કરવી જોઈએ। તેની સાથે જ મિત્રો, મંગળસૂત્ર પણ ઘણું વિશેષ મહત્વ છે। તેમજ મંગળસૂત્રમાં જો સોનું અને પિત્તળ ન હોય તો ચાલે, પણ એક પીળા દોરામાં કાળા મોતી અવશ્ય હોવા જોઈએ। મંગળસૂત્રમાં પીળો હિસ્સો છે એ માતાને સમર્પિત છે અને કાળો હિસ્સો છે એ ભગવાન શિવને સમર્પિત છે। મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ પરિણીત મહિલાએ મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ, અને જો તે આ ભૂલ કરે છે તો તેના સંબંધમાં દરાર આવી શકે છે। એટલા માટે એક મહિલાએ મહાશિવરાત્રિના દિવસે
મંગળસૂત્ર અવશ્ય પહેરી રાખવું જોઈએ. મિત્રો, આ મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર જો કોઈ પરિણીત મહિલા છે એ વ્રત રહેતાની સાથે જ જો માથામાં સિંદૂર નથી લગાવતી તો તેને ઘર પાપ લાગી શકે છે. જો કે મહાશિવરાત્રિના દિવસે જ નહીં પણ મિત્રો કોઈ પણ દિવસે સ્ત્રીનું માથું છે એ સિંદૂર વગર ક્યારે પણ ન હોવું જોઈએ. અને જો મહાશિવરાત્રિના દિવસે એક પરિણીત સ્ત્રી આ ભૂલ કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી જ તેના પતિનું જીવન છે તે મુશ્કેલીમાં આવી શકે છે અને દાંપત્ય જીવનમાં પણ વાંધો આવી શકે છે. મિત્રો, મહાશિવરાત્રિનો દિવસ છે એ ખૂબ જ શુભ હોય છે. આથી દિવસે એક પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન બહુ જરૂરી માનવામાં આવે છે અને જો તે આ ભૂલ કરે તો પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી શકે છે અને આ ભૂલથી ઘરમાં ગરીબીનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, હવે જાણીએ તે ખાસ 3 શબ્દો વિશે જે આપણે નંદીના કાનમાં કહ્યા બાદ જ આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરવાની છે. મિત્રો, શિવનો જ અવતાર નંદી છે. બ્રહ્મચારી હતા, વંશ પ્રાપ્ત થવાનો હતો. તેમના પિતૃઓએ તેમને સંતાનો ઉત્પન્ન કરવાનું જણાવ્યું. શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરી મૃત્યુહીન પુત્ર માંગ્યો. ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપી દીધું. એક દિવસ જ્યારે શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમને એક બાળક મળ્યું. શિલાદે તેમનું નામ નંદી રાખ્યું. એક દિવસ મિત્ર અને વરુણ નામના 2 મુનિ શિલાદના આશ્રમમાં આવ્યા. તેમણે જણાવ્યું કે નંદી અલ્પાયુ છે. આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો. પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે તું મારો જ અંશ છે, એટલે તેને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે? આવું જણાવીને ભગવાન શિવે નંદીને પોતાના ઘણા અધ્યક્ષ પણ બનાવી દીધો. ભગવાન શિવ નંદીને ખૂબ પ્રેમ કરે છે અને તેની દરેક વાત સાંભળે છે. તેથી નંદીની પૂજાનું વિશેષ મહત્વ પણ માનવામાં આવે છે. નંદી વિશે એવી માન્યતા છે કે ભગવાન શિવાય તેમના આશીર્વાદ આપ્યા હતા કે જો કોઈ વ્યક્તિ તેમના કાનમાં તેમની ઈચ્છા કહેશે તો ભગવાન શિવ તેમની ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ કરશે. આનું વર્ણન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે. મિત્રો, પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન શિવ મોટા ભાગનો સમય ધ્યાનમાં લઈને રહ્યા. ભગવાન શિવના ધ્યાનને ન પહોંચે તે માટે તેમના ગણ નંદીજીને હંમેશા તેમના રક્ષક તરીકે તેમની સેવા કરતા હતા. ભગવાન શિવની તપસ્યા દરમિયાન જે હોય તેમને મળવા આવતું તે નંદીના કાનમાં તેમને સંદેશ કે ઈચ્છા કહીને ચાલ્યું જતું હતું. નંદીના કાનમાં ભક્તો જે કંઈ કહેતા તે સીધું ભગવાન શિવ સુધી પહોંચતું અને ભગવાન શિવ તેને પૂર્ણ કરતા. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ કારણોસર આજે પણ ભક્તો પોતાની ઈચ્છાપૂર્વક પૂર્ણ કરવા માટે નંદીજીના કાનમાં પોતાની ઈચ્છાઓને ફૂંકે છે. પરંતુ નંદીજીના કાનમાં તમારા વિચારો કહેવા માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેવાની સાચી રીત કઈ છે. મિત્રો, સૌપ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. આ પછી નંદીજીને પાણી, ફૂલો અને દૂધ અર્પણ કરો. હવે ધૂપ અને દીવો પ્રગટાવો અને નંદીની આરતી કરો. મિત્રો, ભલે નંદીજીના કોઈ પણ કાનમાં ઈચ્છા વ્યક્ત કરી શકાય છે, પરંતુ ડાબા કાનમાં ઈચ્છા વ્યક્ત કરવી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, નંદીના કાનમાં તમારી ઈચ્છા સંભળાવતી વખતે ધ્યાન રાખો કે બીજું કોઈ તમારી વાત ન સાંભળે. તમારા શબ્દો એટલા ધીમેથી કહો કે તમારી નજીક ઉભેલી વ્યક્તિને પણ તેના વિશે ખબર ન પડે. મિત્રો, નંદીના કાનમાં બોલતી વખતે તમારા હોઠને તમારા બંને હાથથી ઢાંકી દો, જેથી તે વાત કહેતી વખતે અન્ય કોઈ તમને જોઈ ના શકે. મિત્રો, કોઈને નુકસાન પહોંચાડવાની કે કોઈ ખોટું કામ કરવાની ઈચ્છા રાખશો નહીં અને નંદીના કાનમાં ક્યારે પણ કોઈનું ખરાબ બોલશો નહીં. મિત્રો, તમારી ઈચ્છા કર્યા પછી નંદી મહારાજ કૃપા કરીને અમારી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ કરો એમ ચોક્કસ કહો. એક સમયે ફક્ત એક જ ઈચ્છા કહો અને લોભમાં ન પડે એક જ સમયે ઘણી ઈચ્છા વ્યક્ત ન કરો. પરંતુ મિત્રો, યાદ રાખો કે નંદીના કાનમાં પોતાની મનોકામના કહેતા પહેલા સૌથી પહેલા એક અક્ષર બોલવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માનવામાં આવે છે કે ભગવાન શિવાય સ્વયં નંદીને વરદાન આપ્યું હતું કે જે તારા કાનમાં આવીને પોતાની મનોકામના બોલશે તેની દરેક મનોકામના અવશ્ય પૂરી થશે. આવામાં જ ભક્તો નંદીશ્વરીને પોતાની મનોકામના જણાવી દેશે.
જેને કારણે તે ભગવાન શિવ સુધી પહોંચે છે। મિત્રો, શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નંદીના કાનમાં કોઈ પણ મનોકામના પહેલા ઓમ શબ્દનો ઉચ્ચારણ કરવું જોઈએ, ત્યારબાદ જ પોતાની મનોકામના કહેવી જોઈએ, કારણ કે મિત્રો હિન્દુ ધર્મમાં ઓમનું વિશેષ મહત્વ છે। મોટાભાગના મંત્રો ઓમ શબ્દથી શરૂ થાય છે। હું મને સમગ્ર બ્રહ્માંડમાં પ્રતીક આપવામાં આવે છે। સાથે જો ઓમ ઉચ્ચારણ કરવાથી આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે। તેથી જ મિત્રો, નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેતા પહેલા ઓમ શબ્દનો જરૂરથી ઉચ્ચારણ કરો, અને મિત્રો આમ કરવાથી તમારી મનોકામના ભગવાન શિવ સુધી પહોંચે છે। મિત્રો, હવે પછીનો બીજો શબ્દ જાણીએ તો આ મંત્રનો જાપ કરવાથી સાચા હૃદય અને ભક્તિથી નંદીના કાનમાં કરવામાં આવેલી તો તમારી ઈચ્છા પૂર્ણ થવામાં લાંબો સમય લાગશે નહીં। જીવનમાં ઈચ્છિત પરિણામો મેળવવા માટે મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં આ મંત્ર સૌથી પહેલા બોલવો જોઈએ। મિત્રો, તે મંત્ર છે શ્રી શિવાય નમસ્તુભ્યમ। મિત્રો, હવે ત્રીજા શબ્દ વિશે જાણીએ। મિત્રો, આ મંત્ર બહુ જ સરળ છે। તમે મહાશિવરાત્રિના દિવસે શિવ મંદિરમાં જાઓ ત્યારે સૌપ્રથમ નંદીને પ્રણામ કરી તેના કાનમાં તમારી જે કંઈ પણ ઈચ્છા કે મનોકામના છે તે જણાવ્યા પહેલા આ મંત્ર બોલી જવાનું છે। મિત્રો, આ સરળ મંત્ર આ મુજબ છે: ઓમ નમઃ શિવાય। મિત્રો, આ 3 શબ્દો કે મંત્રો નંદીના કાનમાં કહ્યા પછી જ તમારે તમારી મનોકામના નંદી મહારાજને જણાવવી જોઈએ। એટલે કે મિત્રો, તમે આ 3 મંત્રો અથવા તો તેમાંથી કોઈ એક મંત્ર પણ બોલી શકો છો, તેમાં કોઈ મુશ્કેલી નથી। પરંતુ યાદ રાખજો, તમારે આ 3 શબ્દો કે મંત્રોમાંથી કોઈ પણ એક મંત્ર અવશ્ય બોલવાનું છે, જે તમને સરળ લાગે અથવા તો યાદ રહી શકે। મિત્રો, આ રીતે મંત્રોચ્ચાર કર્યા પછી તમે નંદી મહારાજને કોઈ પણ મનોકામના જણાવશો તો તમારી મનોકામના બહુ જલ્દી જ 100% પૂર્ણ થઈ જશે। તો મિત્રો, હવે જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે કઈ વસ્તુઓ શિવલિંગ પર ભૂલથી પણ ન ચડાવવી જોઈએ। સાથે જ મહાશિવરાત્રિનો એક વિશેષ ઉપાય પણ જણાવીશું, જે તમારે અવશ્ય કરવો જોઈએ। જેથી વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા। એક ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે। મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ ભક્ત છે શિવલિંગ પર બેલપત્ર ચડાવે છે। ભગવાન ભોલેનાથને દરેક મનોકામના પૂર્ણ કરે છે, પરંતુ અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે શિવલિંગ પર ક્યારેય ફાટેલું કે તૂટેલું બેલપત્ર ના ચડાવવું જોઈએ। આવું કરવાથી ભગવાન શંકર તમારાથી નારાજ થઈ શકે છે। તેથી શિવલિંગ પર અખંડ 3 પાંદડાવાળું બેલપત્ર ચડાવો। આમ કરવાથી તમારી જે પણ ઈચ્છા હશે તે જલ્દી જ પૂર્ણ થશે। 2. મિત્રો, લાલ કપડાં હનુમાનજી સાથે સંબંધિત માનવામાં આવે છે, પરંતુ ભગવાન શંકરની પૂજામાં લાલ રંગના ફૂલ અને સિંદૂર પણ ચડાવવામાં આવતા નથી। ભગવાન ભોલેનાથને સફેદ રંગ પસંદ છે, એટલા માટે ધ્યાન રાખો કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજામાં લાલ રંગના કપડાનો ઉપયોગ ક્યારે પણ ન કરવો જોઈએ, અન્યથા તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે। 3. શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે। એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન છે 2 હલાહલ પીધું હતું ત્યારે દેવતાઓએ તેમની ઝેરની ગરમીને ઠંડુ કરવા માટે દૂધ આપ્યું હતું અને તેને દૂધથી જ સ્નાન કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા બની જાય છે। પરંતુ ઉકાળેલું દૂધ કે દૂધમાં પાણી ભેળવીને શિવલિંગને ક્યારેય અર્પણ ન કરવું જોઈએ, તેમજ ક્યારે પણ શિવલિંગને પેકેટ દૂધ ન ચડાવવું જોઈએ। 4. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા વિધિમાં તુલસીના પાન ચડાવવાથી પરંપરા છે। ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની પૂજા તુલસી દળ વિના પણ પૂર્ણ માનવામાં આવતી નથી, પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસી દળની ઉપયોગ વર્જિત માનવામાં આવે છે। પૌરાણિક માન્યતા અનુસાર ભગવાનજી તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો, તેથી તેને પોતે ભગવાન શિવને અલૌકિક અને દેવી ગુરુ ધર્મવાળા તેમના પાંદડાઓથી વંચિત કર્યા હતા। તેથી ભગવાન શિવને તુલસીની દળ ચડાવવામાં આવતી નથી। 5. મિત્રો, શિવલિંગ પર કેતકીનું ફૂલ ચડાવવું। મિત્રો, કેતકીનું ફૂલ ચડાવવું વર્જિત માનવામાં આવે છે શિવપુરાણની કથા અનુસાર। તેથી ફૂલે બ્રહ્માજીને તેમના જૂઠાણામાં સાથ આપ્યો હતો। તેનાથી નારાજ થઈને ભગવાન ભોલાનાથે તેની ફૂલના શ્રાપ આપ્યો હતો અને કહ્યું હતું કે કેતકીનું ફૂલ ક્યારે પણ ચડાવવામાં આવશે નહીં। આ શ્રાપને કારણે અશોક માનવામાં આવે છે
ભગવાન શિવને ક્યારે હળદર ન ચડાવવી જોઈએ, કારણ કે હળદર સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષ તત્વનું પ્રતીક ક્ષણ માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી. આ કારણથી શિવલિંગ પર જળ ચડાવવાથી એવું પણ માનવામાં આવે છે કે હળદરના ગરમ સ્વભાવના કારણે તેને શિવલિંગ પર ચડાવવું વર્જિત માનવામાં આવે છે. તેથી બેલપત્ર, ગંગાજળ, ચંદન અને કાચું દૂધ જેવી ઠંડી વસ્તુઓ શિવલિંગ પર ચડાવવામાં આવે છે. 7. ભગવાન શિવને નારિયેળ ચડાવવામાં આવે છે, પરંતુ ભગવાન શિવને ક્યારેય નારિયેળ પાણીથી અભિષેક કરાવવામાં આવતો નથી. મિત્રો, એવું કહેવાય છે કે આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને તેની સાથે ધન અને નુકસાન પણ મિત્રો થાય છે. નંબર 8. ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ક્યારેય થતો નથી. એવું માનવામાં આવે છે કે શંખાસુર રાક્ષસના અત્યાચારથી દેવતાઓ પરેશાન થઈ ગયા હતા અને ભગવાન શંકરે શંખાસુરનો વધ કર્યો હતો, જે બાદ તેનું શરીર બળીને રાખ થઈ ગયું હતું. ભગવાન શિવે શંખસુરનો વધ કર્યો હતો, તે રાખમાંથી શંખનો જન્મ થયો હતો. તેથી શંખમાંથી ભગવાન શિવને ક્યારેય જળ ચડાવવામાં આવતું નથી. 9. ઘણા લોકો પાણી અથવા દૂધ ચડાવતી વખતે તેમાં મિક્સ કાળા તલ કરે છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે. મિત્રો, ગંડકી નદીમાંથી શાલિગ્રામ ઉત્પત્તિ હોવાનું માનવામાં આવે છે અને તેથી જ કાળા તલ ફક્ત શનિદેવ અને વિષ્ણુને જ અર્પણ કરવામાં આવે છે. તેથી ભગવાન શિવને કાળા તલ અર્પણ કરવામાં આવતા નથી. 10. પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે અને સ્વસ્થ જીવનની કામના માટે તેમના કપાળ પર સિંદૂર લગાવે છે અને ભગવાનને પણ અર્પણ કરે છે. પરંતુ શિવ સંહારક છે. આ જ કારણ છે કે સિંદૂર લગાવીને ભગવાન શિવની સેવા કરવી અશોક માનવામાં આવે છે. મિત્રો, જો તમે અહીં સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમારા માટે મહાશિવરાત્રિનો એક વિશેષ ઉપાય છે જે તમારે અવશ્ય જ કરવાનો છે, કારણ કે આ ઉપાયથી સંપૂર્ણ શિવ પરિવારના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. મિત્રો, આપણે સૌ પ્રથમ જેની પૂજા કરીએ છીએ તે ભગવાન ગણેશજીએ. સાથે જ તમને જણાવી દઈએ કે લીલી એલચીનો ઉપયોગ કરીને તમે જે પણ ઉપાય કરો છો તેનાથી તમે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરો છો, કારણ કે દેવી લક્ષ્મીને લીલી એલચી ખૂબ જ પ્રિય છે. જ્યારે લવિંગ એ શિવ અને શક્તિનું સ્વરૂપ છે, તો મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે 5 લીલી એલચી લેવાની છે, જે ક્યાંકથી પણ તૂટેલી ન હોવી જોઈએ, એટલે કે ખંડિત ન હોવી જોઈએ. હવે તમારે 5 લવિંગ લેવાના છે, તે પણ તૂટેલા ન હોવા જોઈએ. હવે તમારે માટીનો એક દીવો લેવાનો છે. હવે આ દીવાની અંદર તમારે 5 ઇલાયચી અને 5 આખા લવિંગ નાખવાના છે અને તેની ઉપર તમારે થોડું ઘી નાખવાનું છે. જો દેશી ઘી ના હોય તો કોઈ વાંધો નથી, તેના ઉપર કપૂરના 2 ટુકડા પણ રાખવાના છે. મિત્રો, હવે તમે ઘરના મંદિર સામે બેસી જાઓ. હવે સૌથી પહેલા ભગવાન ગણેશનું ધ્યાન કરવાનું છે, કારણ કે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ છે અને તેમની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. હવે ભગવાન ગણેશની પ્રાર્થના કરો કે જો મારા પર તમારી કૃપા હશે તો મારા જીવનમાં તમામ દુઃખ અને સમસ્યા દૂર થતી જશે. દરેક વિઘ્નોને તમે દૂર કરી દેશો. તમે વિઘ્નહર્તા ગણેશ છો. હવે પ્રાર્થના કર્યા પછી તમે તમારા ઘરના મંદિરમાં આ 5 લીલી ઇલાયચી અને 5 લવિંગ બાળીને ધૂપ કરી નાખો. માતા લક્ષ્મીનું પૂજન કરો, ભગવાન ગણેશની પૂજા કરો, મહાદેવ અને દેવી પાર્વતીનું ધ્યાન કરો અને તમારે તમારા ઘરના મંદિરમાં એલચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે. આ ઉપાય કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે, કારણ કે મહાશિવરાત્રિનો દિવસ બુધવારના દિવસે આવે છે અને ભગવાન ગણેશને આ દિવસ ખૂબ જ પ્રિય છે. સાથે જ આ દિવસે માતા પાર્વતી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર જ હોય છે અને તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને ભગવાન ગણેશ તેમને આશીર્વાદ આપે છે. તેથી જ મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય જરૂરથી કરજો. તો વહાલા મિત્રો, આ વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો અને જો આવા જ વિડીયો જોવાનું પસંદ આવે તો અમારી આ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ધન્યવાદ.